હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આગળના વિડીયોમાં આપણે અડાલજમાં આવેલા જગન્નાથ મંદિરના દર્શન કર્યા અને આજે આપણે આવી ગયા છે જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરે। મંદિરની બહાર તમને 2 વ્હીલર પાર્કિંગ મળી જશે। તમે જોઈ રહ્યા છો અહીંયા પાર્કિંગ 2 વ્હીલર પાર્ક કરેલું છે અને આ સામે તમે જોઈ રહ્યા છો એ મુખ્ય એન્ટ્રી ગેટ છે જગન્નાથ મંદિરમાં જવા માટેનો। તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને આજે શ્રી જગન્નાથજીના દર્શન કરીશું અને મંદિરના ઇતિહાસ વિશે જાણીશું। જગન્નાથનું મંદિર આશરે 460 વર્ષ પહેલા હનુમાનદાસજી નામના સાધુ યાત્રા દરમિયાન અહીં આવ્યા હતા અને તેમણે અહીં હનુમાનજીના મારુતિ મંદિરની સ્થાપના કરી હતી, જે પછીથી જગન્નાથજીનું મંદિર બન્યું। આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે। ઘણું મોટું અને ઘણું સરસ મંદિર છે। આ સામે જોઈ રહ્યા છો એ મુખ્ય મંદિર છે। આપણે અહીંયાથી સીડીઓ ચડીને જગન્નાથજીના દર્શન કરીશું। અને ફ્રેન્ડ્સ, આપણે દર વર્ષે જગન્નાથજીની રથયાત્રા જોવા જઈએ છીએ, તેમની દર્શન કરવા માટે જઈએ છીએ। તો 1878માં મહંત નરસિંહદાસજી મહારાજે રથયાત્રાની શરૂઆત કરી। શરૂઆતમાં આ યાત્રા બળદગાડામાં યોજાતી હતી। અહીંયા તમે જોઈ રહ્યા છો પીપળાનું ઝાડ છે। 1879માં સરસપુરમાં ભગવાનનું મોસાળું રાખવાની પરંપરા શરૂ થઈ। આ દિવસે ભગવાન તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા પર નીકળે છે। જગન્નાથજીનો રથ નંદીઘોષ, બલરામજીનો રથ તલધ્વજ અને સુભદ્રાજીનો રથ કલ્પધ્વજ તરીકે ઓળખાય છે, જે ખલાસ જાતિના ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવે છે। આપણે મંદિરમાં આવી ગયા છે, તો ચલો હવે શ્રી જગન્નાથજીના દર્શન કરી લઈશું। આ તમે સામે જોઈ રહ્યા છે વચ્ચે સુભદ્રાજી છે, તેમના બહેન છે, અને જગન્નાથજી અને તેમના ભાઈ બલરામજી છે। અહીંયા આપણે રણછોડરાયજીના દર્શન કરીશું। અને આ છે શ્રી ગુરુ દત્તાત્રેય। 1969ના કોમી રમખાણો દરમિયાન મંદિર અને ત્યાંની રથયાત્રાએ કોમી એકતા અને શાંતિના પ્રતીક તરીકે ભૂમિકા ભજવી હતી। હાલમાં મંદિરના ગાદીપતિ દિલીપદાસજી મહારાજ છે, જેમણે 1996થી 2000 દરમિયાન મંદિરનું નવીનીકરણ કરાવ્યું હતું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો ઘણા ભાવિ ભક્તો આજે દર્શન કરવા માટે આવ્યા છે ને અહીંયા પણ અંદર ઘણા મંદિરો છે, તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ। આપણે હનુમાનજીના અહીંયા દર્શન કરીશું અને અહીંયા છે રાધા કૃષ્ણજી। અહીંયા આપણે લક્ષ્મી માતાના દર્શન કરી લઈએ અને અહીંયા સામે જોઈ રહ્યા છો શ્રી રામ દરબાર છે, ત્યાં આપણે રામ, સીતા અને લક્ષ્મણના દર્શન કરીશું। અને ફ્રેન્ડ્સ, જમાલપુરમાં આવેલું આ જગન્નાથ મંદિર ભગવાન જગન્નાથને સમર્પિત પ્રખ્યાત હિન્દુ ધાર્મિક સ્થળ છે। આ મંદિર દર વર્ષે આયોજિત રથયાત્રા માટે વિશેષ ઓળખ ધરાવે છે, જે દેશની સૌથી મહત્વની રથયાત્રાઓમાંના એક રૂપ ગણાય છે। પુરીની રથયાત્રા બાદ તેનું ત્રીજું સ્થાન માનવામાં આવે છે। આ છે શ્રી હનુમાનદાસજી મહારાજ, જેમણે જગન્નાથ મંદિરની સ્થાપના કરી। ફ્રેન્ડ્સ, આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ અમદાવાદની સંસ્કૃતિ અને ભક્તિનું એક કેન્દ્ર છે। તો આપણે હમણાં નીચે આવી ગયા છે અને અહીંયા નીચે પણ દર્શન કરી લઈશું। અને જો તમે મંદિરે દર્શન કરવા માટે આવો તો સવારે અને સાંજના સમયે આવજો। બપોરે 1 થી 3 મંદિર બંધ રહે છે। અહીંયા આપણે કરીશું શ્રી રત્નેશ્વર મહાદેવના દર્શન અને વૈજનાથ મહાદેવના દર્શન। અહીંયા આપણે કરીશું અષ્ટવિનાયકમાંના એક અવતાર શ્રી સિંદૂરી ગણપતિજીના દર્શન।
અહીંયા નીચે ભાવિ ભક્તોને બેસવા માટે પણ ઘણી સારી વ્યવસ્થા કરેલી છે. અને આ સામે તમે મોટું જે જોઈ રહ્યા છો, જ્યારે રથયાત્રા હોય ત્યારે મહાભોજનનું આયોજન અહીં કરવામાં આવે છે. આ શ્રી જગન્નાથજીનું મંદિર છે, જે આપણે દર્શન કરીને હમણાં આવી ગયા. તો આપણે શ્રી જગન્નાથજીના દર્શન કરીને બહાર આવી ગયા છે ને અહીંયા પાર્કિંગ છે. અહીંયા પણ તમે 2 વ્હીલર ને 4 વ્હીલર પાર્ક કરી શકો છો. અહીંયા આપણે હાથીના દર્શન કરીશું અને હાથીના પણ આશીર્વાદ લઈશું. આજની વિડીયોમાં આપણે શ્રી જગન્નાથજીના દર્શન કર્યા. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય જગન્નાથ જરૂરથી લખજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું.